હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 3 ચતુષ્કોણની સમજ તેમાં સમબાજુ, લંબચોરસ અને ચોરસ ચતુષ્કોણ વિશે સમજ કેળવીશું તથા ઉદાહરણ 7 અને 8ની સમજૂતી પણ જોઈશું. બરાબર. હવે પહેલાં સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ આપણે. તો સમબાજુ ચતુષ્કોણ જોઈએ આપણે તો સમાન લંબાઈની બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા હોય છે તથા વિકર્ણો પણ પરસ્પર દુભાગે છે. એટલે કે આમ આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જોઈએ તો બધા જ ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો લાગુ પડે છે. બરાબર. હવે વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. આમાં વિકર્ણો જે હોય એ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય છે. બરાબર. આગળ જોઈએ આપણે લંબચોરસમાં. આ ABCD લંબચોરસ છે. બરાબર. હવે કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એવો ચતુષ્કોણ સમાંતર બાજુ કે જેના બધા ખૂણા 90 અંશના હોય. બરાબર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસને પણ લાગુ પડે છે. આમાં દરેક ખૂણો કાટખૂણો હોય છે. વિકર્ણની લંબાઈ સમાન હોય છે. એટલે કે આમાં તમે AC બરાબર BD પણ લખી શકો છો. બરાબર. આગળ જોઈએ આપણે ચોરસની વાત કરીએ તો સમાન લંબાઈ અને બાજુ ધરાવતો આ લંબચોરસ છે. બરાબર. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ આ બધાના ગુણધર્મો જે છે એ આ ચોરસમાં જોવા મળે છે. જેમ કે બધા ખૂણા કાટખૂણા, બધી બાજુઓના માપ સરખા, વિકર્ણોના માપ સરખા, વિકર્ણો પરસ્પર દુભાગે, આ બધા જ ગુણધર્મો આ ચોરસમાં જોવા મળતા હોય છે. બરાબર. હવે પાઠપુસ્તક પાન નંબર 31 ઉપર એક આપે છે RICE ચતુષ્કોણ, જેમાં X, Y અને Z ના માપ આપણે શોધવાના છે. બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગતા હોય છે. બરાબર. એટલે OE દેખાય છે તમને. આ O, આ E એ કોના બરાબર કહેવાય? OI બરાબર. બરાબર. એટલે OX બરાબર કેટલા થશે? 5 થશે. કારણ કે આ બંને પરસ્પર દુભાગે તો વિકર્ણોના માપ જો અડધથી સરખા હોય બે, એટલે કે આ ભાગ અને આ ભાગ બે સરખા, તો આ 5 હોય તો આપણને કેટલો થાય? 5 જ થાય. બરાબર. એટલે X બરાબર 5. એ રીતે OC એ કોના બરાબર થાય? તો OR ના બરાબર. તો હવે ખબર પડી ગઈ ને. Y બરાબર કેટલા થાય? 12 થશે. બરાબર. હવે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. જો આ 13 હોય તો આ પણ 13 જ થાય, આ પણ 13 થાય અને Z પણ કેટલા હોય? 13 જ હોય. એટલે Z બરાબર 13 થશે. RI બરાબર Z બરાબર 13. હવે પાઠપુસ્તક પાન નંબર 32 ઉપર ઉદાહરણ 8 આપેલું છે RENT કે રેન્ટ બરાબર જુઓ. એમાં OR આપેલો છે આપણને 2x + 4 અને OT આપેલું છે આપણને 3x + 1. બરાબર. હવે આપણે જોઈએ પહેલાં લંબચોરસમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર. માટે TE બરાબર RN થશે. પહેલાં તો TE બરાબર RN, એટલે કે વિકર્ણોના માપ સરખા હોય છે. હવે બે બાજુ અડધા અડધા કરી દઈએ આપણે. અડધો TE બરાબર અડધો RN. બરાબર. એટલે 1/2 TE બરાબર 1/2 RN. 1/2 TE એટલે અડધો, એટલે કયો? આમાં અડધો ONA થાય અને ORA થાય. TEની વાત કરીએ પહેલાં તો OTA થાય અને OE પણ થાય અડધો એટલે. પણ આપણે અત્યારે OT જોઈએ છે એટલે આપણે OT લખીશું. બરાબર. અને આમાં અડધો આપણે OR લખીશું. બરાબર. એટલે OT બરાબર OR. OT એટલે કેટલા? તો 3x + 1 અને OR એટલે કેટલા? તો 2x + 4. 2x આ તો સમીકરણ ચેપ્ટરમાં જોયા હતા કઈ રીતે કરે. બરાબર. એટલે 2x જે પ્લસ છે બરાબરની આ બાજુ, એ પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? માઇનસ થઈ જશે. બરાબર. એટલે 3x - 2x બરાબર 4 તો છે જ, +1 આ બાજુ આવે તો -1. 3માંથી 2 જાય તો કેટલા વધે? 1. એટલે કે x. 1 આપણે સહગુણકમાં લખતા નથી અને 4માંથી 1 જાય તો 3. એટલે x બરાબર 3. બરાબર. એટલે વિડીયો જોવા બદલ આભાર. જો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. ઓકે. ગુડ બાય.